નમસ્કાર દર્શક મિત્રો, એસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીપી ઉનડકટ દ્વારા જણાવેલ કે મણિનગર પોલીસે ડોક્ટર દ્વારા દર્દીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારની ધરપકડ કરી। નારોલમાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરને ત્યાં મસાજ કરાવવા જતી મહિલાને ચક્કર આવતા ડોક્ટરે બાટલો ચઢાવવાનું કહીને બોટલામાં બેભાન થવાનું ઇન્જેક્શન આપીને બેભાન કરી નિવસ્ત્રર કરી ફોટા અને વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી અને વારંવાર બ્લેકમેલ કરીને 4 લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા હતા। ઉપરાંત મણિનગર હોટલમાં લઈ જઈને 4 થી 5 વખત દુષ્કર્મ આચર્યું હતું। નારોલમાં 35 વર્ષીય મહિલાને ડાયાબિટીસ ચામડીની સહિતની બીમારી હોવાથી તેઓ અવારનવાર મસાજ કરાવવા નિકોલમાં રહેતો ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિલેશકુમાર નાયકના નારોલમાં દવાખાને મહિલા ગઈ હતી। મહિલા મસાજ માટે ગઈ હતી ત્યારે મહિલાને ચક્કર આવતા નિલેશે હું બાટલો ચઢાવી દઉં જેથી સારું થઈ જશે કહીને બાટલામાં બેભાન થવાનું ઇન્જેક્શન આપીને મહિલાને બેભાન કરીને નિવસ્ત્રર કરીને તેના ફોટા અને વિડિયો ઉતારી દીધો હતો। બાદમાં ડોક્ટર નિલેશે મહિલાને બ્લેકમેલ કરીને 4 લાખ રૂપિયા અને દાગીના પણ પડાવ્યા હતા। મહિલાની ફરિયાદના આધારે મણિનગર પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટની ધરપકડ કરવામાં આવી છે બળાત્કારના ગુનામાં। મહિલાની શું રજૂઆત હતી, કેટલા સમયથી પરિચય, કેટલા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવે, હકીકત શું? મણિનગર પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે આઈપીસી 376 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે। આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા। તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ। ફરિયાદી બેન છે ત્યાં પોતે ઈલાજ કરાવવા માટે જતા હતા। ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું। શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે તો તમારે જો ઈલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો। ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી। ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને 2 કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા। ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી। ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બહાનાથી 4 લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લઈ આવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું। આ પ્રકારની બેનની ફરિયાદ છે। ફરિયાદના આધારે નિલેશ જયંતિલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે। આરોપી છે એ એક ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે। આની પહેલાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી, પરંતુ ડૉક્ટર બત્રાસની અંદર પહેલાં તે જોબ કરતા હતા વિઝિટિંગ ડૉક્ટર તરીકે અને ત્યારબાદ એણે પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું। હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે।